નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન. આજે આપણે શેના વિશે માહિતી મેળવશું તો કે આપણી આસપાસ કેટલાક વાહનો હોય છે તેના વિશે આપણે માહિતી મેળવશું. હવે આ ચિત્ર તમે જોઈ આ શેનું ચિત્ર છે તો કે આ પોસ્ટ વાન છે. પોસ્ટ વાનનું કાર્ય શું હોય તો કે કોઈ ટપાલ કે કોઈ રજિસ્ટ્રેશન કે કોઈ કાગળિયા હોય એ પોસ્ટ ઓફિસ સુધી લઈ જવામાં ઉપયોગી બને છે. આ વાહનનું નામ શું છે તો કે પોસ્ટ વાન. હવે તમે જુઓ એટલે તમે ઓળખી જાઓ ને કે આ કયું વાહન છે તો કે પોસ્ટ વાન. ત્યાર પછી આ બીજું ચિત્ર જો, આ શેનું છે તો કે રોડ રોલર છે. આ વાહન ક્યાં ઉપયોગી થાય તો કે રસ્તા બનાવવા માટે ઉપયોગી થાય છે. આપણે જે રોડ ઉપર જે વાહન નાખી છીએ રોડ કેના દ્વારા બનાવવામાં આવે તો કે રોડ રોલર દ્વારા બનાવવામાં આવે છે. હવે તમે આ વાહન જોવો એટલે તમે ઓળખી જાઓ ને કે આને શું કહેવાય તો કે રોડ રોલર કહેવાય છે. ત્યાર પછીનું આ ત્રીજું ચિત્ર જો, આ શેનું ચિત્ર છે તો કે આને ટેન્ક કહેવાય છે. શું કહેવાય તો કે ટેન્ક. હવે આનો ઉપયોગ ક્યાં થાય તો કે આનો ઉપયોગ યુદ્ધમાં થાય છે. જે જગ્યાએ યુદ્ધ ચાલતું હોય ત્યાં આનો ઉપયોગ થાય છે. ફરી વખત આને શું કહેવાય ત્યાંથી જુઓ ચિત્ર, આને ટેન્ક કહે છે. હવે ચિત્ર જુઓ એટલે તમે ઓળખી જાઓ ને કે આ શેનું ચિત્ર છે તો કે ટેન્કનું છે. ત્યાર પછીનું આ ચિત્ર જો, આ શેનું છે તો કે આને આગ બંબો કહેવાય છે. આનો ઉપયોગ ક્યાં થાય તો કે જ્યાં જે જગ્યાએ આગ લાગી હોય એને બુઝાવવા માટે આનો ઉપયોગ થાય છે. ધ્યાનથી જુઓ, આને શું કહેવાય તો કે આગ બંબો કહેવાય છે. આપણે ક્યાંક ટીવીમાં કે કોઈ પિક્ચરમાં જોયું હશે કે મોટી આગ લાગી હોય ત્યાં આનો ઉપયોગ થાય છે. આને શું કહેવાય તો કે આગ બંબો કહેવાય છે. ત્યાર પછીનું આ ચિત્ર જુઓ, આ તો બધાએ જોયું જ હશે, જોયું છે ને. આને શું કહેવાય તો કે એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સનો ઉપયોગ ક્યાં થાય તો કે દર્દી હોય એને દવાખાને લઈ જવા માટે તેનો ઉપયોગ થાય છે. આપણે બધાએ જોયા જ હશે. આને આપણે શું નામ આપી તો કે 108 તરીકે ઓળખીએ છીએ. આપણે એમ કહીને કે અહીંયા 108 આવી હતી, આપણે બધાએ જોયા જ છે. આનો ઉપયોગ ક્યાં થાય તો કે દર્દીને દવાખાને લઈ જવા માટે આનો ઉપયોગ થાય છે. હવે તમને ચિત્ર બતાવું એટલે ખબર પડી જ જાય કે શેનું ચિત્ર છે. પડે ને? સરસ. ત્યાર પછી આ ચિત્ર જુઓ, આ ચિત્ર શેનું છે તો કે આ ટોઈંગ વાનનું ચિત્ર છે. ટોઈંગ વાનનો ઉપયોગ ક્યાં થાય તો કે કોઈ વાહન હોય એ બંધ પડી ગયું હોય અને તેને ખેંચીને બીજી જગ્યાએ લઈ જવું હોય તો શેનો ઉપયોગ થાય તો કે ટોઈંગ વાનનો ઉપયોગ થાય છે. હવે આપણે બધા કેટલાય વાહનો જોયા અને તેના નામ પણ ઓળખા અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય એ પણ આપણે જોઈ ગયા. હવે આવું બેઝિક આપણે જાણતું રહેવાનું છે. જાણશો ને બધાય? સરસ.